આપણા બાપ દાદાએ હાંચવ્યું કઈ રીતે ચારધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, કરશન બાપા, એ ચારધામની યાત્રામાંથી બસ એક ઠલવાણી હોય, એમાં એક મારી જેવો કોઈક જુવાનીઓ હોય એની સેવા કરવા ગયો હોય. પછી 80 વર્ષના દાદા ભીખા હતા, વલ્લભ દાદા ને બધા એના હામૈયા કરવા, ખાલી ડોકડ હોય ને ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. પછી 80 વર્ષનો દાદો ઓલા 20 વર્ષના છોકરાને પગે લાગે એટલે આપણે પૂછીએ, દાદા તમે કેમ પગે લાગ્યા? કે બાપા અમારી જિંદગી નીકળી ગઈ, ચારધામની યાત્રા અમારાથી ન થઈ, પણ આ જુવાન ગયો છે એને પગે લાગી લઈને તો 50% ચારધામની યાત્રાનું ફળ મળે. એટલે ત્યાંથી આપણી કહેવત પડી કે નમે હવને ગમે. અકડતા કોઈ દિવસ કાંઈ નથી આવી. રાવણની વી ગઈ તો હું તમે શું છે? કાંઈ નથી મારા બાપ. એ કેવા દેશી હામૈયા, અને પણ આને આશીર્વાદ આપજો બાપુ. આમ તો આજનું જે કાંઈ હસાવાનું પુણ્ય મળે ને એ હું આના ખાતામાં જમા કરાવું. આજ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. તમે સીધું સલતી ઉપાડ્યું, હિંસમાં લેવાનું. સજ કરું ને ઘરે આવો ને હાલો. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. હે કોઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. હા ઉતારા દેજો ઓરણાને વાલા આવો ને. હે કોઈ દેજો સજ કરું ને ઘરે આવો, કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. કડિયું જે તે સમય લખાણી છે તો આજના યુગમાં કાયમ લાગે. જો ઉતારા દેશું ઓરડા વાલમ ઘેરે આવો ને આજના યુગમાં કાયમ લાગે. શું કામે? આ ફાસ્ટ ટેગ આવી ગયો ને, એમ ફાસ્ટ જમાનો આવી ગયો. અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, PDF હોય એટલે આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ. લગ્નની કંકોત્રી કોઈ પણ હોય, PDF ઘા કરી દીધી એટલે આપણે નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. અને તડિંગનારાનો ઓકે હોત આવે, 2 લીટા હોત થાય, પણ ફિલિંગ ન આવે, ભાવ ન જાગે. શું કામ ભાવ ન જાગે? કે તમારા મારા વોટ્સઅપમાં એવી 200 કંકોત્રીઓ પડી છે જેને આપણે ઇગ્નોર કરી છે. પણ આ ગામડાની માલિપા આહો મહિનો હાલતો હોય ને દિવાળીનું ટાણું થઈ ગયું હોય, વાડીએ બધે માંડવીના પાથરા લેવાઈ ગયા હોય, અને આખું ઘર ફળિયામાંથી લઈને વાડીએ ગયું હોય ને બા એકલી હોય. બા, આ બા શબ્દ રહ્યો ને બારખડીમાંથી આવેલો છે, પ્રકૃતિનો શબ્દ છે બા. બારખડીમાંથી આવેલો શબ્દ બા. એ બા જો આજની તારીખની અંદર જો ભૂખી રહેતી હોય ને તો તમારું અંગ્રેજી અહીંયા કાંઈ લેવા દેવા નથી. હું તો એમ કહું, એને કરતા દેશી રહ્યો. અભણ હારા આપણી કરતા તો અભણ. બહુ ભણી ગયા ને એમાં જ આ મોટા મોટા વૃદ્ધાશ્રમો ખોલ્યા. તમે વિચાર તો કરો, એક સામાન્ય નાનો માણસ હોય, મજૂરી કરીને કરતો હોય તો એના માવતર એની ભેળા હોય. અને આપણે ખરબોપતિ થઈ ગયા તો આપણે લે ચાલુ રાખો. એ લો હા, ધીમું ધીમું. હા બસ એમ આવું બધું શીખવાનું. હજી આપણે બહુ આગળ જવાનું. એટલે બા એકલી ફળિયામાં હોય અને રોટલા ઘડતી હોય અને કોઈક રાજદૂત લઈને આવે, ડેલી ખોલે, ખાટલા ઢાળી દઈને માથે
ઓસાડ પાથરી દઈને તકિયા નાખીને પાણીના કળશા ભરીને સા પાકતો હોય પછી બા એમ કે શું વાવવાનું થયું ભાઈ? તો કે ફેબા આપણે અહીંયા ફલાણો ભાઈ નહીં, તો કે હા એના દીકરાના દીકરીના લગ્ન છે. હજી તો હમણાં પૌણ આવ્યા હતા કે લગ્ન આવી ગયા ત્યાં. એ જોતો ખરા સમયને જાતા શું વાર લાગે છે હે બાપા? તો કે તમારે બધાને આવવાનું છે. અરે માર વાલા બધાય તો ક્યાંથી પોગશું? 20 જણાનું ટોળું છે, એક તો માણા મળતું નથી, અને ઈ માણાય નાનો. અમારે 20 જણા અહીંયા ટોળાની હાસવ છે ક્યાં? એ હાસવ છે ક્યાં? એવા શબ્દો કાનમાં પડે ને જે કંકોત્રી દેવા આવ્યો ને પ્રતિનિધિ તરીકે આમ રોપ જમાવે. ઉતારા દેશુ ઓરડાને વાલા આવો ને કાઈ દેશુ મેડી નામો વાલમ ઘરે આવો ને. હાલો આ જેને જેને ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ હાંચવી રાખે ને એની પાસેથી એક વસ્તુ શીખવા જેવી. શું? તો કે એને રામાયણ વાંચી નથી, પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. યો પૂરેપૂરું જીવન જીવા. ગીતાજી વાંચ્યું નથી, પણ ગીતાજીનો જે સાર હતો ને એ સારમાં એ જીવી ગયા. મને માફ કરજો કે કોઈ પણ કથા તમે સાંભળો, ભાઈ ભાઈની વાત આવે, રામ લક્ષ્મણની વાત આવે, અને હું તમે સાંભળીએ છીએ અને હરે હરે કરતા જાય, બહુ સારી વાત છે. પણ એ કથા સાંભળીને પ્રસાદ લઈને ઘેરે જઈને જો આપણા ભાઈ અરે 15 વર્ષ જૂના વેર ઝેર ન ભૂલાતા હોય ને તો કથા ન સંભળાય. આપણે રામ રામ કરી, કૃષ્ણ કૃષ્ણ કરવી બહુ સારી વાત છે, પણ કુટુંબના 5 જણા આપણે એકથી જ દુખી હોય. સમજો ને? એમાં હું મારી ભાષામાં એને કળતર કહું. આ દુનિયામાં 2 પ્રકારના માણસો હોય. એક કે 10 બેઠા હોય તો એકની કમી વર્તાય. એ નથી હો. એ હોય ને તો વાત જ આખી અલગ છે. એ નથી. એ હોત તો આ કઈક પ્રસંગ ઉજળા લાગત. એ હોત તો આ ઘટના જ ન ઘટવા દેત. એ હોત તો. અને હવે તો 21મી સદી પછીના 2026માં તો હવે તો બહુ ઘણા માણસો બીજા વધી ગયા. 10 બેઠા હોય ને, 10 બેઠા હોય ને તો 3 અંદર ખુસુર પુસુર કરતા હોય. શું ખબર? આ 4 જાય પછી ચાલુ કરી, નકર બધાને ઘટશે. ઉકા દાદા નામજી દાદા પણ નહોતું. મારી વાત થોડીક મભમ છે, અને એ કહી દો જાહેરમાં, સંતો બેઠા છે ને સંતો મને પ્રેમ કરે ને, આનથી મોટું મારે કોઈ લેબલ કે કોઈ જરૂર જ નથી કાંઈ. એટલું ઘણું મારે સંતોષી જીવું છું. એટલે આ ઉકા દાદા રામજી દાદા ગામડાની પરંપરાઓ કેવી હાંસવી રાખી કે નાના નાના પ્રસંગથી લઈ મોટા મોટા પ્રસંગો એને ઉકેલા. કઈ રીતે? જો 1 મિનિટ. કઈ રીતે? 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયો ને, એમાં 150 માણા કદાચ કોઈક વધી ગયો હોય ને, આમાં મિતુલ બાપુ જેવા હારથિયા હોય, આમ ધાડ 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 લાડવા મૂક્યા આવતા હોય. લાડવા મૂક્યા આવતા હોય એટલે અહીં વડીલોની લાઈન આખી પંગત બેઠી હોય. પંગત આ જ્યાં સુધી વડીલોની પંગત હતી ને તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. વડીલો જમવા બેહતા તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. શું કામ? અત્યારે કેવો યુગ આવી ગયો જોવો ખરા. બેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. એ જોવો ખરા કેવો યુગ. હા લે, હારો માણા રોડ ઉપર એમને ઉગાડ પગે રખડતો હોય, ડાલા મઠા કૂતરા ગાડીઓ માટા મારતા હોય. ઘડીક તો મને વિચાર આવે, કૂતરા થયા હોત ને તો સારું હતું. કેવું પણ જાહો તો 20,000 રૂપિયા વાળા માણા એની મોર રાખે. હાલો, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. કામવાળી શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. હું કામ શેઠાણી બધી ના હોય, તમારે હલવા નથી સલવા નથી. હું કામ એને 20 વર્ષ સુધી નકરું સુખ જ ભોગવું હોય. જરી કે પોતું માર્યું ન હોય, બીજાના ખંભે બંદૂકો ફોડી ફોડીને કામ કાઢવા હોય. વડીલોની લાઈન બે હતી, કદાચ કોઈક યુવાન આમ લાડવા મૂકી આવતો ને તો વડીલોમાંથી એક દાદો એમ કે આ ફલાણા ભાઈનો દીકરો લાગે તો કે હા, અરે એની ખાનદાનીની વાત ન થાય, એનો રોટલો તો બહુ મોટો. અરે સત્સંગી જીવ છે એ તો. આ ફલાણા ભાઈની દીકરીનો હાથ આ ભાઈ આ દીકરાના હાથમાં આપ્યો હોય તો કેમ રે? ત્યાં તો 3 દાદા કે વાહ વાહ, હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, ન્યા દીકરી દીધા જેવી છે. હો, હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાને ગોઠવી નાખ્યો. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. જોવો તમે, બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. વાહે બરફી વાળો આવેલો હતો, તડંગ તડંગ. આ છોકરો તો કીતો સુરત છે, એમ શું કરે કે હીરા ગય
તો બહુ સારું લ્યો. કેટલા વીઘા જમીન? 100 વીઘા. 100 વીઘા જમીન અને સુરેથી રાખે? તો કે હા. પછી અહીંથી બીજા દાદા બોલે, એ 100 વીઘા જમીન છે, પણ તમે શું વિચારો છો કે આપણે મારા નાના ભાઈ દીકરી એના ઘરમાં જ? ના 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 ના, દેરિયા જેઠિયા દીકરીને વધારે થાય. કા? તો કે આ 7 ભાઈઓ છે ને વસ્તરો આ છે, દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય ને. આમથી ત્રીજા દાદા બોલ્યા, હું માતાજીનો ભૂવો છું, મારી મઢે તલવાર પડી જૂની કાંટી ગયેલી, મારા વેણ ઉપર તમે તાર તલવાર લઈ જાઓ ને બાકી જીકી બોલાઈ નાખો, પોહાય એટલા રાખો પણ દીકરી ન્યા જ દેજો. પરાયણે હક પણ કરાવે, પરાયણે હક પણ કરાવે.